પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પા તારા ઉપર માથું દુખતું હતું હવે કેવું છે ઓ બેટા હવે એકદમ સારું છે તમારા સસરાને હા બેટા કાલે પ્રિયંશીએ થોડું બામ લગાવી આપ્યું ને તો થોડી રાહત છે પપ્પા વધુ તકલીફ હોય તો આપણે ડોક્ટર પાસે દવા લઈ આવીએ ના મોટા થાય એની કાંઈ જરૂર નથી એ પપ્પાને બરાબર ટ્રીટમેન્ટ આપી દીધી છે હવે કાંઈ જવાનું જરૂર નથી હા હો આપણે કે ડોક્ટર પાસે જવાની જરૂર છે આપણે તો ઘરના જ ડોક્ટર છે ને પણ 1 મહિના પછી પ્રિયાંશીના લગ્ન થઈ જશે અને એ તો એના સાસરે જતી રહેશે પછી તો આપણે ડોક્ટર પાસે જવું પડશે ને હા હવે તો રણબાને 1 મહિના પછી વળાવી જ દેવાના છે પપ્પા આ ભાઈને ભાભીને કયો ને મને ખીજવ્યા કરે છે અરે બેટા તારા ભાઈ ભાભી તો તારી મજાક કરે છે એમાં ખોટું લગાડવાનું ના હોય હા બેટા જો એમ છતાંય તને ન ગમતું હોય તો હું એને ના પાડી દઉં ભાઈ તમે બંને છે ને મારી લાડકી દીકરીની મજાક નહીં કરતા હો બસ પપ્પા એ તમારી લાડકી છે તો મારા પણ લાડકા નણંદબા છે ને મારી નાની બેન જેવા છે સાચું કહું બેન તમે જ્યારે ગુસ્સો કરો ને ત્યારે બહુ ક્યુટ લાગો છો અરે તું એના અત્યારથી વખાણ કરમાં કોઈની નજર લાગી જશે નાના હવે મારા નણંદબાને કોઈની નજર ના લાગે ભગવાન એને હંમેશા આસ્થા રાખે મમ્મી જો ને આપણને મને છે ને ખોટા વખાણ કરીને ખીજવે છે અરે મારી બેન હવે તને નહીં ખીચેલું બસ સોનલ હવે તું મારું ટિફિન લાવ મારે ઓફિસ માટે લેટ થાય છે ના આજે બપોરે તમે ઘરે જમવા આવજો થોડું કામ છે સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અરે બેટા આપણી ફેક્ટરી કેમ ચાલે છે પપ્પા બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે તમે જરાય ચિંતા ના કરતા હું છું ને હું બધું બરાબર સંભાળી લઈશ અને સોનલ આપણી બેન પ્રિયંશીના લગ્ન માટે બધી તૈયારી થઈ ગઈ છે બધી શોપિંગ કરી લીધી એ વાત કરવા માટે તમે તમને આજે ઘરે બોલાવ્યા હતા ઓહો ઓલમોસ્ટ તો બધી ખરીદી થઈ ગઈ છે બસ ખાલી હવે પાર્લરનો ઓર્ડર બાકી છે ભાભી તમારે પણ મારા મેરેજમાં કઈ કચાશ રાખવાની નથી હો તમારે પણ પાર્લરમાં મારી જોડે આવવાનું જ છે માધવ પ્રિયાંશીના લગ્નમાં કોઈ વાતની કમી ન રહેવી જોઈએ અને હા આપણે બેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવાના છે હો હા આપણે બેનના લગ્નમાં કોઈ પણ જાતની ખામી નથી રાખવી જમણવારથી માંડીને ડેકોરેશન સુધી બધી જ જવાબદારી તમે મને સોંપી દો હું સંભાળી લઈશ હા હો મારે તો બેનના લગ્નમાં ખૂબ એન્જોય કરવું છે બધા લોકો જોતા રહી જવા જોઈએ ભાભી તમે છે ને આટલા બધા હરેક ખીલા ન થાવ લગ્ન મારા છે હો હા બેટા આ શિવલાલ શેઠની એકની એક દીકરીના લગ્ન હોય અને બધાને ઉમંગ તો હોય જ ને હા હો એ વાત સાચી એ સારું સારું પપ્પા જલસા કરો ત્યારે મારે શું ખર્ચાનું તો ભાઈને ભાભીને જોવાનું છે ને બેન લગ્ન એ હરખનો પ્રસંગ છે અને તારી ખુશીથી વધારે અમારે બીજું શું જોઈએ સારું ભાભી હવે ઘરનું કઈ કામ બાકી છે તો આપણે બે પતાવી દઈએ પછી પાર્લરમાં ઓર્ડર આપ્યા ના હો બેન થોડું કામ બાકી છે એ હું બતાવી દઈશ તમારે ફક્ત આરામ જ કરવાનો છે હવે તો તમે આ ઘરમાં થોડા દિવસના મહેમાન કેવા હા હો સોનલ પપ્પા આ લોકોને કયો ને મારી મજાક જ ઉડાવે છે સોરી બેન
શાંતિ થઈ ગઈ? જય શાંતિ થઈ? થાય જ ને જો મરતા ઉડવા. બેન હવે તમારા લગ્ન નજીક આવે છે એટલે મારો ભાઈ એટલો અમીર તો નથી કે આપણી હેસિયત પ્રમાણે આપી શકીએ, પણ એનાથી જેટલું પોગશે એટલું એ જરૂર આપશે. એટલે મારે મારા ભાઈને જાણ તો કરવી પડશે ને. બહુ બેટા, તમારા ભાઈને જરાય દબાણ ન કરતા, જેટલું પોગે એટલું ભલે લાવે. હા બેટા, આમ પણ આપણા ભગવાનની દયાથી ક્યાં કાંઈ કમી છે? શું કામ તમારા ભાઈને જાણી જોઈને હેરાન કરવા જોઈએ? પપ્પા, સોનલ તું મામેરાની વાત કરે છે ને? જો તું ખોટું પ્રેશર ના કરતી. આપણે એમની પાસેથી કોઈ પણ વસ્તુ નથી જોતી, બસ જોઈએ છે એટલું એમની હાજરી. એ આવે ને એટલે આપણે ખુશ. ખાલી ખોટા એ લોકો બહારથી વ્યાજબે પૈસા લઈને તારું મામેરું કરશે તો પછી એ લોકો જ હેરાન થશે. હા બેટા, પેલી કહેવત છે ને કે ઘર બાળીને તીરથ ના કરાય. હા પપ્પા, હું મારા ભાઈની પરિસ્થિતિ જાણું છું, પણ આપણો પરિવાર સદ્ધર કહેવાય એટલે આપણા કુટુંબનો મોભો જળવાઈ રહે એ પ્રમાણે તો મામેરું કરવું પડે ને. હા બેટા, તમે ખોટું દબાણ ન કરતા. એની શક્તિ પ્રમાણે મામેરું લાવશે અને જે એ પ્રેમથી લાવે ને એનો સ્વીકાર કરી લેવાનો. હા સોનલ, મેં તને કહ્યું એમ કે એમની હાજરી જ આપણા માટે બહુ મહત્વની છે. તને જ્યારે પણ સમય મળે ને ત્યારે તું તારા પિયર જઈ આવજે અને ભાઈને કહેજે ખોટું મોટું મામેરું ન કર. ભાભી, બધાની વાત સાચી છે. તમે તમારા ભાઈને ખોટા ધર્મ સંકટમાં ન મૂકતા. હા સોનલ, તારો ભાઈ નથી પહોંચી વળે. જો સગવડ હોય તો કરે તો ક્યાં પ્રોબ્લેમ છે? એટલે તું તારી રીતે જઈને એમને ના જ પાડી દેજે. સારું, હું આજે જઈને ભાઈને વાત કરું, પણ તમે પણ મારી સાથે આવો ને તો વધારે સારું. હા હું આવું, પણ મારે ઓફિસમાં બહુ કામ છે અને પાછું બેનના લગ્નમાં પણ 10-15 દિવસની રજા પાડવાની છે, તો પછી બધું ભેગું નહીં થાય. એટલા માટે તું જઈ આવ ને. સારું, હું ઘરના કામ પતાવીને ભાઈને ત્યાં જઈ આવીશ. હવે હું ઓફિસે જાઉં, આટો મારી આવ, બાકી બધું હું ગોઠવી નાખીશ. હા. જોશના, આ સોનલનો ફોન આવ્યો હતો. એ આંટો મારવા આવવાનું કહેતી હતી પણ હજી આવી નહીં. રસ્તામાં કઈ તકલીફ પડી છે? તમે હું કામ ઉપાધિ કરો છો? સોનલબેનના ભૂમકામાં ક્યાં અજાણ્યા છે? આવતા જ હશે. મારા ભોળા ભડથાર, તમે તો સાવ ભોળા ને ભોળા જ છો. હા લેજો, સોનલ આવી. આવો બેન. કેમ છો ભાઈ ભાભી? બસ મજામાં. અને તમે આવ્યા તો વધારે મજામાં થઈ ગયા. અરે બેન, તારા હાહુ હારા ને બનેવેલા છે તો બધા મજામાં ને? ભાઈ ભાભી, 1 મહિના પછી મારા નણંદબાના લગ્ન છે એટલે તમને હું જાણ કરવા આવી છું. અરે, આ તો બહુ ખુશીના સમાચાર કહેવાય. એટલે અમે મામરિયા કહેવાઈએ એમ ને? ભાઈ, તમારે મારા માટે મામેરું એકદમ સારું કરવાનું છે. બેન, મારી પરિસ્થિતિ થોડીક નબળી છે પણ મારાથી જે બનશે ને એ મામેરું જરૂર કરીશ. હા ભાઈ, હું તમારી પરિસ્થિતિ જાણું છું અને મારું સાસરિયું તો શ્રીમંત છે. અમારા પરિવારમાં અમારું ઘર મોભાદાર કહેવાય એટલે તમે જોઈ વિચારીને મોટું મામેરું કરજો. સારું બેન, કંઈક ગોઠવશું. બીજું શું? એવું થોડી હાલે. સોનલબેનનું મામેરું તો સારું જ કરવાનું છે, સમજ્યા? સારું ભાભી, ભાઈ, હવે હું જાઉં. મારે હજુ બહુ બધી તૈયારી કરવાની છે, ખરીદી કરવાની પણ બાકી છે. અરે બેન, આવીશું તો ઘડીક રોકા ને, પછી તું પાછી ક્યારે આવે? હા બેન, આવ્યા છો તો જમીને જ જજો, ઘડીક રોકાવ ને.
ના ના ભાભી, પછી શાંતિથી રોકાવા આવીશ. અત્યારે મારા નણંદબાના લગ્નની તૈયારી કરવાની છે. જોજે હું વીરા, આ તારા બેનની લાજ હવે તારા હાથમાં છે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું કે આપણે સોનલબેનને કશું ઓછું નથી આવવા દેવું. એમનું મામેરું તો આપણે બહુ સારી રીતના કરવું છે. મારા એકના એક લાડકા નણંદબા છે. અરે મારી બેનનું મોટું મામેરું કરવાની મને પણ ઘણી હોશ છે, પણ આપણી પરિસ્થિતિ હવે તું જ કે હું શું કરું. મારી વાત સાંભળો, આપણે સોનલબેનના ભાગની જમીન વાવીએ છે કે નહીં? હવે એમના ભાગની જમીન આપણે એમને દેવી પડી હોય તો? હા, તો આપણી પાસે આટલી બધી જમીન પણ ના હોત. હા, તો હું એ જ કહું છું કે આપણે આ જમીન ગીરવે મૂકીને એમનું જે મામેરું છે ને આપણે બહુ જ સારી રીતના કરવું છે. હા, તું કહે છે ને એમ જ કરીશું. અને આમ પણ આ બેનું દીકરીઓને દઈએ ને આટલું ઓછું છે. હવે બરાબર સમજી તો ગયા. જોશના, મને ગર્વ છે કે તું મારી પત્ની છે, કે આ સામે ચાલીને મામેરું દેવાની વાત કરે છે. અરે તમારી બેન એ મારી જ બેન છે, એમાં ઉપકાર સાનો? અને એમ પણ બાપુ નથી એટલે બેનને ઓશિયાળું ના થવું પડે ને, એનું પણ ધ્યાન આપણે જ રાખવાનું. હવે તું છે ને કામ કર, ઘેરે જા ને રોટલા ઘડી નાખ. ત્યાં હું ખેતરમાં આટો મારી આવું. આ તો રોજડા ચેક આવ્યા હોય ને તો એને આંકતો આવું. અરે પણ હું પણ આવું ને તમારી હારે, જોઈ લો કઈ કામ બાકી તો નથી. વાહ, તને થોડી ના પડાય મારા ગામડાની ગોરી. હાલે જા, જો પાછા આગળ આને મૂકવાનું ન હોય તું તે પણ છો ને. અરે હા, પણ ભૂલી ગયા. હાલો બેન, કેમ છો? મજામાં? અરે ભાઈ, એકદમ મજામાં છું. તમે અને મારા ભાભી કેમ છો? અરે તારી ભાભીને શું થવાનું હતું, એ તો ખાઈ પીને જલસા કરે છે. સારું ભાઈ, મામેરું તમે બહુ સારું કર્યું હો. મારા સાસરાવાળા તો જોતા રહી ગયા. હા બેન, આ જો ને તારા ભાગમાં હતું ને એ તને આપી દીધું. પણ ભાઈ, તમારી પાસે રૂપિયાની સગવડ તો નહોતી, તો પછી તમે આટલા બધા રૂપિયા ભેગા કેવી રીતે કર્યા? અરે બેન, આ તારી ભાભીએ છે ને હઠ લીધી હતી કે સોનલનું મામેરું તો મોટું જ કરવાનું છે, એટલે મેં આપણી જમીન હતી ને એ ગીરવે મૂકીને તારું મામેરું કરી દીધું. શું જમીન ગીરવે મૂકી? ભાઈ, આ તો તમે સાવ ખોટું કર્યું. તમારે આવું નહોતું કરવું જોઈતું. અરે બેન, તું ખુશ રહે ને એમાં જ મારી ખુશી છે, અને બેનને તો જેટલું આપીએ ને એટલું ઓછું છે. સારું હાલ, હવે એ ભાઈનો મારે ફોન આવે છે, હું પછી તને ફોન કરું. સારું ભાઈ. અરે સાંભળો, મારા ભાભીને મારી યાદી આપજો. અરે મારા ભાઈ ભાભીએ મારા માટે આટલો બધો ભોગ દીધો. મારા સસરાને માધવને જો આવાથી જાણ થશે તો એ મારા પર ગુસ્સે થશે. પણ કઈ વાંધો નહીં, જે થયું તે સારા માટે. બીજું શું? બેન, કેમ ચૂપચાપ બેઠી છે? કાંઈ નહીં ભાઈ, બસ એમ જ. માધવ, મને વિચાર આવે છે કે તારો સાળો હાવ ગરીબ છે તો પણ મામેરું બહુ મોટું કર્યું હો. એણે આટલા બધા પૈસાની જોગવાઈ ક્યાંથી કરી હશે? એ તો ખબર નહીં પપ્પા, પણ મામેરું તો એવું કર્યું જાણે કોઈ શ્રીમંત ના હોય. બેટા, મને તો શંકા પડે છે તારા શાળાએ ત્યાં
વ્યાજે રૂપિયા લઈને તો મામેરું નહીં કર્યું હોય ને. પપ્પા, મેં સોનલને કહ્યું છે કે જો મામેરું કરે તો સાધારણ કરે, પણ એને તો બહુ સારું મામેરું કર્યું. અને તમે જે વાત કરો છો તે વિચારવા જેવી તો ખરા. માધવ, તારો સાળો છે ને એકદમ ગરીબ છે, ટકનો રોટલો રળે થાય છે, હેરાન ન થઈ આવે ને તો સારું. અત્યારના માણસો સારું દેખાડવા માટે બહુ ઉથલ પાથલ કરે છે, પણ પપ્પા આ અત્યારની પ્રજાને સમજાવે કોણ? આવા ખોટા દેખાડા કરીને આખી જિંદગી વળ ખાવાના રહી છે, છતાં પણ સમજણ નથી આવતી. અને પપ્પા, આપણે જે આ લગ્નમાં પૈસાનો ખોટો ધુમાડો કરીએ છીએ, હું તો એવું વિચારું છું કે આપણે હવેથી આ ખોટો દેખાડો બંધ કરવાની જરૂર છે. આપણી પાછળ નાના માણસો હેરાન થાય છે. હા બેટા, તારી વાત તો સાચી છે. અને આમ પણ આપણે હવે એકે પ્રસંગ બાકી નથી. તો આપણે સોનલનું શ્રીમંત સાદાઈથી કરીશું. પ્રિયાંશી બેટા, તું કેમ ચૂપ બેઠી છે? પપ્પા, એક વાત પૂછું? હા પૂછ ને બેટા, શું વાત છે? તારા સાસરિયામાં બધા મજામાં તો છે ને? હા પપ્પા, આજે મારા ભાભીને એમના ભાઈનો ફોન આવ્યો હતો. બેટા, તે બધા મજામાં તો છે ને? પણ તું કેમ આમ ગભરાઈને વાત કરે છે? આમ તો બધા હેમખેમ કુશળ છે, પણ હા, પણ તું વાત કરતા અટકી કેમ ગઈ? શું વાત છે? બોલ ને. પપ્પા, ભાઈ, વાત એમ છે ને કે મારા મેરેજ વખતે સોનલ ભાભીના ભાઈએ જે મામેરું કર્યું ને, એ એની જમીન ગીરવી મૂકીને કરેલું છે. શું વાત કરે છો બેટા? માધવ, તારા શાળાએ તે બહુ કર્યો હો. આવું બધી કરવાની શું જરૂર હતી એની? મેં તો એ લોકોને પહેલા પણ ના જ પાડી હતી ને. અને આ જમીન તો એની રોજીરોટી હતી. હવે એ લોકો આ રોજીરોટી કમાશે કેવી રીતે? શું કરશે હવે બિચારા? પપ્પા, મારા શાળાએ આવું કરવાની જરૂર ન હતી. સોનલ, સોનલ અહીંયા આવો. તારા ભાઈએ જમીન ગીરવે મૂકીને આ મામેરું કર્યું હતું. આ વાત સાચી છે? હા, મને પણ હમણાં જ ખબર પડી. ભાઈનો ફોન આવ્યો હતો ત્યારે મને વાત કરી કે જમીન ગીરવે મૂકીને એમણે મારું મામેરું કર્યું હતું. અને અત્યારે હવે એ લોકો જમીન વિહોણા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં બેટા, જે થયું તે ભૂલી જાઓ. પણ એક કામ કરો, તમે તમારા ભાઈ અને ભાભીને અત્યારે જ ફોન કરો, એટલે એ બપોર પછી આવી જાય અને આપણે એને સમજાવશું. મને તમારો ફોન આપજો. ભાઈ, હું તો મજામાં છું. તમે એક કામ કરો ને, અહીંયા મારા સાસરે આવી જાઓ ને. મારા સસરાને અને માધવને તમારી સાથે વાત કરવી છે. આવો આવો. કેમ છો મહેશ? બેસો બેસો બેસો. સોનલ, જો તો ખરા કોણ આવ્યું છે? હે ભાભી, સો મોટા મારા વીરા. કેમ છે બેન, મજામાં? બસ એકદમ મજામાં. તમે કેમ છો ભાભી? બસ મજામાં. તમે? બસ મજામાં. ચા પાણી? ના ના, બેસો બેસો. સોનલબેન, પ્રિયાંશીનું તેડવા મૂકવાનું બધું પતી ગયું એમ ને? હા ભાભી. બેન, તમે અમને તાત્કાલિક કેમ અહીંયા બોલાવ્યા? હા, આ મામેરામાં અમારાથી કોઈ કચાશ રહી ગઈ કે તમે લોકો એમને આમ અચાનક બોલાવ્યા?
ભાઈ, મામેરું તો તમે લોકોએ બહુ સારું કર્યું. સગાવાલા મિત્રોએ બહુ જ વખાણ કર્યા તમારા મામેરાને. પણ અમે તમને એટલા માટે બોલાવ્યા છે કે અમને જાણવા મળ્યું છે કે તમે તમારી જમીન ગીરવે મૂકીને બેનનું મામેરું કર્યું છે. આ વાત સાચી છે? હા, આમાં મેં ક્યાં કોઈ મોટો ઉપકાર કર્યો છે? મેં તો એક ભાઈ તરીકેની મારી ફરજ નિભાવી છે. ભાઈ, પણ આવી તકલીફ શા માટે લીધી? અમે ક્યાં તમારી બેનને મોટા મામેરા માટે દબાણ કરતા હતા? હા, અમે લોકો આ ભાભીને કાંઈ પ્રેશર કરતા હોય મામેરા માટે તો વાત અલગ છે. આવું તમારે કરવાની શું જરૂર હતી? હાથે કરીને તમે હેરાનગતિ હોરી. હા ભાઈ, મને પણ આ વાતનો અફસોસ થાય છે. મને નહોતી ખબર કે તમે જમીન ગીરવે મૂકીને મારું મામેરું કરશો. ભલે અમે આર્થિક રીતે ગરીબ છીએ પણ મનથી તો અમીર જ છીએ. અને એમ પણ દીકરીને રાજી કરીએ ને તો કુદરત રાજી થાય. હા, તમે લોકો આ વાતનું દુઃખ ના લગાડો. આ બધું ભૂલી જાઓ. અમારી બેન ખુશ રહે ને એમાં જ અમે ખુશ હોઈએ ને. આ તો સમાજના રીત રિવાજ કહેવાય. એ પ્રમાણે તમારે હાલવું જ પડે ને. અને આમ પણ આ લગ્ન પછી મારી બેનનું પહેલું મામેરું હતું એટલે મેં મોટું મામેરું કર્યું. એમાં ક્યાં મેં કોઈ મોટું તીર માર્યું છે? જો મહેમાન, મારી વાત સાંભળો. સમાજનો રીત રિવાજ જે હોય તે, પણ હું તો એમ કહું ને કે ઘર બાળીને તીરથ ન કરાય. હા, પછેડી હોય ને એટલી જ સોટ તણાય. સોનલ, તે તારા ભાઈ અને ભાભીને મોટું મામેરું લાવવાની વાત કરીને ધર્મ સંકટમાં મૂકી દીધા. પપ્પા, માધવ, મને પણ આ વાતનો બહુ અફસોસ છે. અને મેં તો આ સપને પણ નહોતું વિચાર્યું કે મારા ભાઈ ને ભાભી મારું આવું મામેરું કરશે. આપણો પરિવાર શ્રીમંત છે. આપણા પરિવારને લોકલજ્જાથી બચાવવા માટે મારાથી ભાઈને આવું કહેવાય ગયું. પણ હવે આવી ભૂલ નહીં થઈ. સોનલબેન, તમે અફસોસ ના કરો. તમને પ્રેમથી આપ્યું છે તો તમે ખુશ રહો. ખરેખર મહેમાન, તમારા વખાણ કરીએ ને એટલા ઓછા છે. તમે ભલે ગરીબ છો પણ તમારામાં દાતારી ભારોભાર ભરેલી છે. મેં તમારી જેવા ભાઈ અને ભાભી પહેલી વાર જોયા છે કે જેણે પોતાની આજીવિકા ગીરવે મૂકીને બેનનું મામેરું ભર્યું. આવા ભાઈ ભાભી દરેક બેન દીકરીઓને મળજો. અમે અમારી ફરજ બજાવી છે. તમારે ત્યાં ખુશીનો પ્રસંગ હોય તો અમારી બેનને નિરાશ થોડી કરાય. જો આવા ટાણે બેન દીકરીને નિરાશ કરીએ ને તો માણસની માનવતા લાજે. આ બધી વાત છોડો અને બેન, તું હંમેશને માટે ખુશ રહે. સારું, હવે એ બધી વાત છોડો અને જો બેટા સોનલ અને પ્રિયાંશી, તમે બંને રસોઈ બનાવવા જાઓ અને આજે મહેમાન અહીંયા જમીને જ જશે, નહીં મહેમાન? સારું, હવે તમારી બધાની મરજી છે તો જમીને જ જઈશું. અને પ્રિયાંશી, જરાક ઉતાવળ રાખજે. તારે પણ તારા ઘરે જવાનું છે ને?